પ્રદોષ વ્રતની વાર્તા। એક શહેરમાં એક બ્રાહ્મણ સ્ત્રી રહેતી હતી। તેના પતિનું અવસાન થયું હતું। હવે તેની પાસે કોઈ સહારો ન હતો। તેથી દરરોજ સવારે તે તેના પુત્ર સાથે ભીખ માગવા નીકળી પડતી। તે પોતાનું અને પોતાના દીકરાનું ગુજરાન ચલાવતી હતી। એક દિવસ જ્યારે બ્રાહ્મણ સ્ત્રી ઘરે પાછી ફરી રહી હતી ત્યારે તેણે એક છોકરો ઘાયલ હાલતમાં રડતો જોયો। દયાથી બ્રાહ્મણ સ્ત્રી તેને પોતાના ઘરે લઈ આવી। તે છોકરો વિદર્ભનો રાજકુમાર હતો। દુશ્મન દળોએ તેના રાજ્ય પર હુમલો કર્યો હતો। તેના પિતાને પકડી લીધા હતા અને રાજ્યનો કબજો મેળવી લીધો હતો। તેથી તે લક્ષ્ય વિના ભટકતો હતો। રાજકુમાર બ્રાહ્મણના પુત્ર સાથે બ્રાહ્મણ સ્ત્રીના ઘરમાં રહેવા લાગ્યો। એક દિવસ અંશુમતી નામની એક ગંધર્વ કન્યાએ રાજકુમારને જોયો અને તેના પ્રત્યે આકર્ષાઈ ગઈ। બીજા દિવસે અંશુમતી તેના માતા પિતાને રાજકુમારને મળવા લઈ આવી। તેણીને રાજકુમાર પણ ગમ્યો। થોડા દિવસો પછી ભગવાન શંકરે અંશુમતીના માતા પિતાને સપનામાં આદેશ આપ્યો કે રાજકુમાર અને અંશુમતીના લગ્ન કરવામાં આવે અને તે રીતે તે થયું। પ્રદોષ વ્રત રાખવાની સાથે બ્રાહ્મણો ભગવાન શિવની પૂજા પણ કરતા હતા। પ્રદોષ વ્રતના પ્રભાવથી અને ગંધર્વ રાજની સેનાની મદદથી રાજકુમારે વિદર્ભમાંથી દુશ્મનોને ભગાડી દીધા અને ફરીથી પોતાના પિતા સાથે ખુશીથી રહેવા લાગ્યો। રાજકુમારે બ્રાહ્મણીના પુત્રને પોતાનો પ્રધાનમંત્રી બનાવ્યો। એવું માનવામાં આવે છે કે જેમ બ્રાહ્મણીના પ્રદોષ વ્રતના પ્રભાવથી દિવસો બદલાય છે તેવી જ રીતે ભગવાન શંકર પોતાના ભક્તોના દિવસો બદલી નાખે છે। જય શ્રી કૃષ્ણ। હર હર મહાદેવ।